નમસ્કાર. યશોદામાં દરરોજ કાનાના નિત નવીન તોફાનોથી પરેશાન થઈ ગયા. એક દિવસ એવા તો ક્રોધે ભરાણા કે કાનાની પાછળ દંડો લઈને થયા. પોતાનો બચાવ કરવા માટે કાનો ભાગ્યો. ભાગતા ભાગતા એક કુંભાર પાસે પહોંચ્યા. કુંભાર પોતાના માટલા ઘડવામાં મગ્ન હતો. અચાનક કૃષ્ણને જોઈ અતિ પ્રસન્ન થયા. એ જગદીશને ઓળખતા હતા. ત્યારે કૃષ્ણએ કીધું, આજ મારી મૈયા મારી પાછળ દંડો લઈને પડી છે. મહેરબાની કરી મને છુપાડી દો. કુંભારે એક મોટા માટલામાં કાનાને સંતાડી દીધું. થોડી જ વારમાં માતા યશોદા ત્યાં આવી કાના માટે પૂછવા લાગી, હે કુંભાર, તે મારા કાનાને જોયો છે? કુંભાર કહે, ના માં, મેં કાનાને નથી જોયો. કૃષ્ણ આ બધી વાતો ધ્યાનથી સાંભળતા હતા. મૈયા ત્યાંથી જતી રહી. હવે કૃષ્ણએ કુંભારને બહાર કાઢવા વિનંતી કરી. કુંભારે કહ્યું, એમ નહીં, પહેલાં મને 84 લાખ યોનિના બંધનમાંથી છોડવાનું વચન આપો તો જ. પ્રભુ હસવા લાગ્યા. બોલ્યા, હું તમને વચન આપું છું, હવે તો બહાર કાઢો. કુંભાર કહે, મને એકલાને નહીં, મારા પૂરા પરિવારને 84 લાખ બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો તો બહાર કાઢું. પ્રભુજી બોલ્યા, ઠીક છે, એમને પણ 84 લાખ યોનિમાંથી મુક્ત કરવાનું વચન આપું છું, હવે તો બહાર કાઢો. કુંભાર કહે, મારી હજી એક વિનંતી પૂરી કરો તો બહાર કાઢું. પ્રભુ કહે, હવે એ પણ બોલો, શું ઈચ્છા છે? કુંભાર કહે, તમે જે ગળામાં છો તેની માટી મારા બળદ પર લાદવામાં આવી છે. આ બળદને પણ 84 લાખ યોનિમાંથી મુક્ત કરવાનું વચન આપો તો પ્રભુ, હું હમણાં જ તમને બહાર કાઢું. પ્રભુ કુંભારની પ્રેમભરી વિનંતી સાંભળી પ્રસન્ન થયા ને બોલ્યા, બળદને પણ મુક્ત કરવાનું વચન આપું છું. હવે તો તમારી બધી ઈચ્છા પૂરી થઈ, હવે તો બહાર કાઢો. કુંભાર કહે, એક આખરી ઈચ્છા પૂરી કરો તો ચોક્કસ બહાર કાઢું. પ્રભુ કહે, હવે એ પણ કહો. કુંભાર કહે, આપણા બંનેનો સંવાદ જે કોઈ વ્યક્તિ સાંભળે તેનો પણ 84 લાખ યોનિમાંથી મુક્તિનું વચન આપો તો હમણાં જ તમને બહાર કાઢું. કુંભારની વાત સાંભળી કૃષ્ણ પ્રસન્ન થઈ ગયા. કુંભારે તરત જ કાનાને મટકામાંથી બહાર કાઢ્યા. પ્રભુને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. ચરણ ધોઈ ચરણામત લીધું અને ભગવાનને ભેટીને એટલું રડ્યા કે પ્રભુમાં જ વિલીન થઈ ગયા. જય શ્રી કૃષ્ણ.